નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શું બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે તંત્ર ઊંઘતું હતું? ઊંચી બિલ્ડિંગ બન્યા બાદ તંત્ર જાગ્યું। હરણી વારસિયા રિંગ રોડ સ્થિત વોર્ડ નંબર 4ની કચેરીની બાજુમાં જ ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયું। ટીડીઓ વિભાગ દ્વારા બિલ્ડિંગનું દબાણ દૂર કરવા કામગીરી હાથ ધરાઈ। શું તંત્રને ગેરકાયદેસર બિલ્ડિંગથી અંજાન હશે કે પછી બિલ્ડરો સાથે અધિકારીઓની સાઠગાંઠ જેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કોંગ્રેસ શહેર યુવા પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4ની કચેરીની બાજુમાં એક ઇલીગલ કન્સ્ટ્રક્શન છેલ્લા 4 વર્ષથી ચાલતું હતું ને બિલ્ડિંગ આજે સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગઈ છે। ત્યારે કોર્પોરેશન દ્વારા 4 વર્ષ પછી જાગીને આ બિલ્ડિંગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સૌથી મોટી મૂર્ખામણીની વાત તો એ જ છે કે આ બિલ્ડિંગ જ્યાં બની છે એની જ દિવાલે અડીને વોર્ડ નંબર 4ની કચેરી આવી છે। આ કચેરી પૂર્વ ઝોનની કચેરી પણ કહેવાય છે, કેમ કે આ કચેરીમાં પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર, પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર બેવની કેબિન પર આવેલી છે। સાથે સાથે આજે વોર્ડ છે વોર્ડ નંબર 4 કહેવાય છે, જ્યાંથી વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન ચૂંટાઈને આવે છે। ત્યારે આટલા બધા અધિકારીઓ આ જ વોર્ડથી આવતા હોય, આટલા બધા અધિકારીઓની કચેરી અહીંયા હોય અને એમની જ દિવાલની બાજુમાં આવું ઇલીગલ કન્સ્ટ્રક્શન ચાલતું હોય અને તૈયાર થઈ જતું હોય, ત્યાં જ ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને બિલ્ડર વચ્ચેની લેતી દેતી થયેલી હતી તો જ આ બિલ્ડિંગ ઊભી થઈ છે। એક જાગૃત નાગરિકે અરજીઓ કરી પછી સફાળે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જાગ્યું અને આ ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડવા માટે સવારથી કામે લાગ્યું। સવારથી કામે લાગ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ બિલ્ડરને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે અને બિલ્ડિંગ ન તોડવાનો કામગીરી બંધ કરીને અને મોટા અધિકારીના ફોનો આવવાથી આ કામને સ્થગિત કરીને અને બિલ્ડર અને અધિકારીઓ કોર્પોરેશનની વડી કચેરીએ દોડ્યા છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે એક નાનકડી મીટરની એનઓસી લેવા માટે પણ જો કોર્પોરેશનમાં 15 દિવસ દોડવું પડતું હોય, દુનિયાભરના પેપરવર્ક કરવા પડતા હોય, ત્યારે જ એને એક નાનકડી એનઓસી મળતી હોય, ત્યારે આટલા મોટું ઇલીગલ કન્સ્ટ્રક્શન અને એના પેપરવર્કને એવી તો કઈ ગતિએ કામ થશે કે 2 જ કલાકમાં આ કન્સ્ટ્રક્શનને ઇલીગલ કરવામાં આવશે અને આ કન્સ્ટ્રક્શન રોકવામાં આવશે। એટલે એથી સાફ સાબિત થાય છે કે મોટા મોટા બિલ્ડરો છાવવાનું કામ કોર્પોરેશન વર્ષોથી કરતા આવ્યું છે અને હાલ પણ કરી રહ્યું છે। અને ક્યાંક ને ક્યાંક ગરીબ મધ્યમ વર્ગના લોકો કે જે રોડ પર લારી લગાડતા હોય અને નાના નાના પંડાલો બાંધીને પોતાનો ધંધો કરતા હોય, આ દબાણ શાખા એમના ઉપર પોતાનું દબાણ બતાવી દાદાગીરી કરીને એમના પેટ પર લાત મારતા હોય છે અને આવા બિલ્ડર પાસેથી પૈસા લેવામાં આવતા હોય છે। જો આ ઇલીગલ કન્સ્ટ્રક્શનને આજે તોડવામાં ના આવ્યું અને આ કામગીરી પૂરી કરવામાં નહીં આવી તો આવતીકાલે કમિશનર પાસે જઈને સવાલ કરવામાં આવશે કે આવી કઈ ગતિએ તમે કાર્ય કર્યું અને આવી કઈ ગતિએ પેપર બન્યા છે કે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન 2 જ કલાકમાં લીગલ થઈ ગયું છે। અને જો આ લીગલ થતું હોય તો જે લોકોના ઘરો તમે ગરીબોના તોડો છો, શું એમને તમે આવો મોકો આપો છો? તંત્ર યોગ્ય નિર્ણય લઈ બેરોજગાર બનેલા વેપારીઓને રોજગારીની તક આપે તેવી માંગ કરતા સામાજિક કાર્યકર રોનક પરીખ। બેરોજગાર બનેલા વેપારીઓ દ્વારા રોનક પરીખને રજૂઆત કરતા સામાજિક કાર્યકર રોનક પરીખે તંત્રની કામગીરીને વખોડી 15મી ઓગસ્ટની પૂર્વ રાત્રિએ યુનિવર્સિટી હોસ્ટેલના ફરવા નીકળેલા વિદ્યાર્થીઓને સયાજીગંજમાં બેસેલા અસામાજિક તત્વોએ માર માર્યા હતા। આ ઘટના બાદ ફતેગંજ વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા સફાયો કરાયો। કોઈ તકલીફ કેવી પડી રહી છે, લોકો કોઈ ઝઘડા કરે છે તરત અમારી લારી ઉઠાઈ દે છે, એકદમ જ ઉઠાઈ દે। મેં કાંઈ જાઉં એકલી જાતે, મારું કોઈ કરનાર નહીં, બિલકુલ નહીં કરનાર નહીં કોઈ, મેં એકલી જાતે કરું છું। મારો ધણી મરી ગયો છું ત્યાં 1982માં મરી ગયા, મારા ઘરવાળો, મારા નાના છોકરાઓ 2 પહેલાં મરી ગયા, કોઈ છે જ નહીં મારું। મેં એકલી કમાઈને ખાઉં છું, કોઈના આશરે પડી નહીં। મને 2-3 દાડાથી મને લારી બંધ રહી છે પણ કોઈ મને ખાવાનું પૂછતું નહીં, કોઈ મને કે તમે ખાધું કે ના ખાધું કોણ પૂછે? મને કોણ પૂછ બતાવ, મને કોઈ પૂછતું નહીં, મારું કોઈ છે જ નહીં। પહેલી વાત તો એ જ વાત ને ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરવામાં આવી કે ફતેગંજમાં કોઈક આવી રીતે કોઈ છેડતીના બનાવ થાય છે, મારામારીનો બનાવ થાય છે, તો મારે એ કહેવું છે કે અત્યાર સુધી કોઈ એવો બનાવ થયો નથી ને પોલીસ કમ્પ્લેન થઈ નથી, એટલે મેયરશ્રીને ગેરમાર્ગે પહેલાં તો દોરવામાં આવ્યા છે। બીજું કે ફતેગંજ વિસ્તાર એ ખાલી પોસ્ટ ઓફિસથી લઈ અને કમાટીબાગ છે ત્યાં સુધીનો જ વિસ્તાર છે। હવે ધારો કે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કોઈ બનાવ બને છે
તો લોકોને એવું લાગે છે કે ફતેગંજ જે કોસ્મોપોલિટન એરિયા છે એમાં બનાવ થયો છે, એવી રીતે કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. જ્યારે પોલીસ સ્ટેશન ફતેગંજથી 4 કિલોમીટર દૂર છે અને અમે લોકો રહીએ છીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રહીએ છીએ. તો મારે એવી વિનંતી છે કે અહીંયા કોઈ એવો બનાવ બન્યો નથી અને અહીંયા કોઈ એવું ગેરપ્રવૃત્તિ વેચાણ થતું નથી, એવો કોઈ પણ આજ સુધી એવો કોઈ બનાવ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં થયો નથી. અને અહીંયાના જે તમામ ધર્મના લોકોનું પોતપોતાનું રોજિંદુ જીવન જીવે છે, પોતાની લારીથી ગુજરાન ચલાવે છે. 2 દિવસથી તો ઘરમાં દૂધ પાણી કશું આવ્યું નથી, એવી પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે. તો મારે કમિશનરશ્રીને, મેયરશ્રીને અને ડેપ્યુટી મેયરશ્રીને અપીલ છે કે તમે વિશેષતા જાણો. કોઈક સંગઠન તમને રજૂઆત કરે એટલે પણ તરત એક્શન નહીં લેવાનું એવું ના હોય. વિશેષતા એની જુઓ, ત્યાં તમારી કોઈ કમિટી હોય તો બનાવીને એને નિરીક્ષણ કરો, પછી કોઈ નિર્ણય કરીને લારી ગલ્લા ઉઠાવો છો. તમે આજે અહીંયા કેમ આવ્યા? તમને સ્થાનિકોએ બોલાવે? મને સ્થાનિકોએ રજૂઆત કરી છે અને મને કીધું છે કે ભાઈ અમે બહુ ખૂબ જ અમે આ દૂધ પાણી વગર હવે રહી ગયા છે 2 દિવસથી, રોજ કમાઈને રોજ પેટીયું રડીએ છે. તો ચમનભાઈ તમે આ રીતે અમને મદદ કરો અને તમે રજૂઆત કરો. તો મેં કીધું કે ભાઈ ગરીબો માટે તો હંમેશા હું તૈયાર જ છું. એટલે મેં કીધું કે હું આવું છું અને મેં કીધું જો ના માને તો આપ મીડિયા દ્વારા પહેલાં તો હું કોર્પોરેશનને અપીલ કરું છું, જો તેઓ નહીં માને તો અમે કાલે કમિશનરને આવેદનપત્ર આપવા જવાના છે. બીજી વાત એવી પણ છે કે આ જે રજૂઆત થઈ તાત્કાલિક એક્શન લેવાય, એની કોઈ ફરિયાદ થઈ છે પોલીસ સ્ટેશન? ના, એવી કોઈ ફરિયાદ થઈ જ નથી. એવી કોઈ અને એ લોકોએ બહુ દબાણ કરવાની કોશિશ કરી કે ભાઈ કરશે પણ હજુ સુધી થઈ જ નથી, કેમ કે એવો કોઈ બનાવ બન્યો જ નથી. પરંતુ કોઈક કારણસર કોઈક કોમને ટાર્ગેટ કરીને જો એવું કંઈક નક્કી કરતા હોય કે પણ અહીંયા એવું કશું જ નથી. અહીંયા તમામ જાતિના લોકો રહે છે. અહીંયા કોઈ વિધર્મી કે કશું છે જ નહીં. હિન્દુ મુસ્લિમ, આ તમે જોયું કહાર છે, પેલા ભાઈ મરાઠી છે, પેલા ભાઈ મુસ્લિમ છે, એટલે બધી જાતિના લોકો અહીંયા પોતાનું રોજીરોટી કમાય છે. અને ફતેગંજ એક કોસ્મોપોલિટન એરિયા છે, અહીંયા આજુબાજુમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ જાતિના લોકો અહીંયા રહે છે. એટલે એવો કોઈ અહીંયા કોઈ બનાવ આજ સુધી બન્યો નથી. ઇવન ગોધરાકાંડ 2003માં બી એવો કોઈ બનાવ અહીંયા નથી બન્યો. એટલે મારી મહેરબાની કરીને અપીલ છે કે અમારા ફતેગંજને આ વિશે તમે કોઈ બાંધછોડ કરો નહીં. અમે અહીંયા સૌ સાથે મળીને રહીએ છીએ. SC/ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું. નામદાર સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમીલેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો અમે વિરોધ કરીએ છીએ. ચૈતર વસાવા. 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની 7 જજોની બેચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમીલેયર લાગુ કરી રાજ્ય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેના કારણે રાજ્ય સરકારે પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમનસ્યતા ફેલાવવાનું કામ થશે. નામદાર સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મૂળ સંવિધાનના ઉલ્લંઘન થાય છે. સંવિધાનની ધારા 341 તથા 342 મૂળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાના અધિકાર માનનીય રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે. જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઈને સમગ્ર દેશના SC/STના સામાજિક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધ એલાન આપવામાં આવ્યું છે. એને લઈને ગુજરાતના તમામ સામાજિક રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથેની બેઠક મળી. આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ ગુજરાતમાંથી અમે સૌ લોકોએ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારને બંધ પાડવાનું આહવાન કર્યું, જેના પગલે આજે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય વર્ગના લોકોએ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિતના બજારોએ સજ્જડ પાડી સમર્થન કર્યું છે. ભરૂચમાં કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા કલકત્તામાં ટ્રેનિંગ લઈ રહેલ ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે રેલી કાઢવામાં આવી. કલકત્તામાં ટ્રેનિંગ લઈ રહેલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે આખા ભારતમાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે અને મૃત્યુ પામેલ ડોક્ટરને ન્યાય મળે અને ગુનેગારને કડકમાં કડક સજા થાય તે હેતુથી ભરૂચ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર, પ્રોફેસર, સ્ટુડન્ટ, નર્સિંગ તથા તમામ સ્ટાફ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલથી રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો.
તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી શનિધામ મંદિરના ચતુર્થ પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ. પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ શિવાલય સામે નર્મદા સેવા સંન્યાસ આશ્રમ ખાતે સ્થાપિત શનિધામ મંદિરના ચતુર્થ પાટોત્સવની શ્રાવણ વદ ત્રીજની ગુરુવારના રોજ ભક્તિસભર ઉજવણી કરાઈ હતી. પાટોત્સવ નિમિત્તે ન્યાયદેવ શનિ મહારાજ તેમજ મંદિર સંકુલમાં બિરાજમાન હનુમાનજી મહારાજની વિશેષ પૂજા અર્ચના, અભિષેક, હવન અને શનિ યાગના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ પંથક તેમજ દૂર દૂરથી પધારેલા સંતો, મહંતો અને બ્રાહ્મણો માટે ભંડારાની મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. શ્રી શનિધામ મંદિરના પાટોત્સવ નિમિત્તે શ્રી કુબેર ભંડારી મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરિજી મહારાજ, મહંત નંદગિરિજી મહારાજ, શ્રી શક્તિપીઠના મૈયા મીરાપુરીજી સહિતના સંતો, મહંતો, ભાવિ ભક્તો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મહંત બ્રિજેશ ગિરિજી મહારાજ દ્વારા પાટ ઉત્સવના સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. जय शनिदेव। माँ नर्मदा सेवा संन्यास आश्रम शनिधाम श्री कुबेर भंडारी करनाली। आज चतुर्थ पाटोत्सव के उपलक्ष्य में भगवान शनिदेव का भव्य अभिषेक और पूजन किया गया, जो भक्तों के सहयोग से हुआ, और भंडारे का भी आयोजन किया गया, जिसमें संत महात्मा बटुक भोजन, ग्रामजनों का भोजन प्रसाद कराया गया। भगवान शनिदेव न्याय के देवता हैं। जो भी भक्त दुखी हैं, किसी ग्रह से पीड़ित हैं, भगवान शनिदेव की आराधना करके, उनसे प्रार्थना करके, उनका आशीर्वाद लेकर के अपने जीवन को धन्य बनाएं। जय शनिदेव। जय कुबेर। आज कुबेर भंडारी के प्रांगण में शनिधाम मंदिर है, जहाँ पर शनिदेव का चतुर्थ पाटोत्सव मनाया गया, जिसमें दूर दूर से साधु संत पधारे हैं, ब्राह्मण जन पधारे हैं। सबसे पहले शनिदेव का भव्य श्रृंगार और अभिषेक किया गया। साथ में संतों को, ब्राह्मणों को और समस्त ग्रामजनों को भोजन प्रसाद करके उनको शनिदेव का प्रसाद वितरण किया गया। आने वाले जितने भी श्रद्धालु हैं यहाँ पर, सब लोग शनिदेव का तेल चढ़ा करके जो है अपना जो भी मनोकामनाएं हैं वो यहाँ पर पूर्ण होता है, ऐसा सभी लोगों का मानना भी है। और जो भी यहाँ मंदिर में दर्शनार्थी आते हैं, सबको शनिदेव की तरफ से ढेर सारा आशीर्वाद। जय कुबेर। ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજે કાજરા ચોથના પર્વની ઉજવણી કરાઈ. આજે શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથના પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર પાછળ સંકળાયેલા કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થયા જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા, ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓની ચૂંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડાવા આહવાન કર્યું હતું. ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી છે. માતાજીના પ્રતીક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજરો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે. સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે. ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ બીજ ગુજરાતમાં રહેતા તમામ ક્ષત્રિયોમાં ફક્ત ભરૂચના જ ક્ષત્રિયો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. શ્રાવણ વદ બીજને દિવસે ક્ષત્રિયો કાજરા ચોથનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે. 11 દિવસે તેઓ માતા વાવે છે. આ વખતે તિથિના અભાવે 9 દિવસે માતા વાવ્યા હતા અને આજે ચોથને દિવસે એ માતાને વડા કરશે. સવારે આ હિંગળાજ માતાના મંદિરેથી આ કાજરો નીકળે છે. આગલે દિવસે ત્રીજનો ઉત્સવ ઉજવવામાં આવે છે. સમાજની બધી બહેનો આગલે દિવસે ઉપવાસ કરે છે અને રાત્રે કાજરો બાંધવામાં આવે છે. એ કાજરો સવારે હિંગળાજ માતાના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં નમાવવામાં આવે છે. ત્યારબાદ અહીંયા કાજરો નાચે છે અને ત્યાર પછી હિંગળાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે. ત્યાં માતાજીના મંદિરમાં કાજરાને નમાવીને સમાજના દરેક ઘરે ઘરે કાજરો નચાવવામાં આવે છે. સમસ્ત ભરૂચ સમાજના ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે.
પશ્ચિમ રેલવેના જીએમ સાથે વડોદરા મંડળના તમામ હોદ્દેદાર અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે શહેરના અનેક પ્રશ્ને ચર્ચા. ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ. ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવા બાબતે, વડોદરાથી શિરડી માટે નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવા બાબતે, અમદાવાદથી ઓખાની વંદે ભારત ટ્રેનને વડોદરા સુધી એક્સટેન્શન મળે તે માટે બાબત, અકોટા દાંડિયા બજાર અંડરપાસની ઉપર બ્રિજ બનાવવા બાબતે. हो, कलेक्ट्रेट हो और ये हमारा रेलवे हो, हमको सिर्फ पे काम करना पड़ेगा. और यहाँ पे मुझे कहीं गैप दिख रहा है. और आप अगर आप बड़ौदा आप आ रहे हैं, आपको पता होगा अलकापुरी अंडरपास इज लाइक नेक ऑफ द सिटी. पूर्व पश्चिम को जोड़ता है. પાવી જેતપુર તાલુકાના એક આરોગ્ય કેન્દ્રમાં નર્સ સાથે છેડતીની ઘટના. હાલમાં કોલકાતાની મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા સમ્યા નથી, ત્યાં તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના એક સરકારી દવાખાનાની નર્સ સાથે એક ઈસમ દ્વારા બીભસ્મ વર્તન કરી નાજાયજ માંગણી કરવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ હોવાનું બહાર આવ્યું છે. વિગતો મુજબ આ નર્સ તારીખ 20ના રોજ દવાખાનામાં ફરજ પર હતી, ત્યારે દવાખાના નજીક રહેતા એક ઈસમ હાફડો ફાફડો આવ્યો હતો. નર્સે તેને પૂછ્યું હતું કે તમને કંઈ થાય છે, ત્યારે તેણે નર્સને બાથમાં ભરી લઈ ખરાબ માંગણી કરતા શબ્દો ઉચ્ચારતા નર્સે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈસમ ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો. નર્સે આ ઘટનાની જાણ ફોનથી તેના પરિવાર અને પતિને કરી હતી. બાદમાં આ નર્સ સદર ઈસમ વિરુદ્ધ કરાલી પોલીસમાં ફરિયાદ લખાવી છે. પોલીસ દ્વારા આ ગુનાના આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગઈ તારીખ 20/8/24ના કલાક 19:00 વાગ્યાની આસપાસ કરાલી પોલીસ સ્ટેશન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ઈસમ દ્વારા નર્સની છેડતી કરવામાં આવેલી, જે બાબતે કાયદેસરની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ચાલુ છે. શું નામ સાહેબ આપનું? PISD કલારા. જન્મ મરણની જૂની કચેરીની દિવાલ તોડતી વખતે ખાડા ખારવાની ચાલમાં રહેતા લોકોના ઘરને નુકસાન. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી. જીવતા વીજ વાયર તૂટ્યા. કોન્ટ્રાક્ટરના હોદ્દેદારો ઘટના બાદ ફરાર. નાગરિકોએ JCBના ચાલકને પકડ્યો. ભારત બંધના એલાનના પગલે સાવલી તાલુકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સાવલીમાં આજે તમામ બજારો સ્વૈચ્છિક રીતે બંધ પાડી ભારત બંધને સમર્થન આપ્યું. SC/ST અનામતને લઈને આજે 21મી ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરી છે, જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનના સુપ્રીમ કોર્ટના નિર્ણયના લીધે ભારત બંધના એલાનનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. મિત્રો, હાલ જે સંસદની અંદર અવાજ જો ઉઠાવનાર કોઈ વ્યક્તિ ગયું હોય તો ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ છે. 11 તારીખ માટે અમે તો અત્યારથી બુકિંગ કરાવી દીધું છે. બરોડાથી ઓછામાં ઓછા 30 વ્યક્તિઓ 11 તારીખના બંધના એલાનની અંદર જઈ રહ્યા છે. સાથે સાથે હું અન્ય લોકોને પણ આહવાન કરું છું કે એ પણ સ્વખર્ચે જવાનું છે, એટલે પોતે આવે. આજનું આ જે બંધના એલાનમાં અમને જે સાથ અને સહકાર વડીલો દ્વારા મળ્યો, તેમાં ઝુમખા સરપંચ હોય, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ હોય, ટુંડાવથી આવેલા અનિલભાઈ હોય, એ સિવાય મંજુસરના માજી સરપંચ હોય, આપણા વકીલોમાં મહેન્દ્રભાઈ હોય, NL સોલંકી હોય, પ્રકાશભાઈ વણકર હોય, એ તમામનો હું ભીમ આર્મી વતી આભાર માનું છું. સાથે સાથે પોલીસ તંત્ર અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી. અનુચ્છેદ 341માં અનુસૂચિત જાતિઓની જોગવાઈઓ કરેલી છે અને 342માં અનુસૂચિત જનજાતિઓની જોગવાઈઓ કરેલી છે. આ બંધારણમાં કોઈપણ જગ્યાએ પેટા વર્ગીકરણની વાત કરવામાં આવેલી નથી.
જે અનામત આપવામાં આવી છે એ પણ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને આપવામાં આવેલી છે. એમાં પણ સબ કેટેગરીની અનામતની જોગવાઈ કોઈ જગ્યાએ કરેલી નથી. તેમ છતાં સુપ્રીમ કોર્ટ ઇન્ડિયાના 6-1 જજમેન્ટથી અનામતમાં પેટા અનામત એટલે અનામતનું વર્ગીકરણ કરી અને પેટા અનામત આપવાની રાજ્ય સરકારો જો ઈચ્છે તો આપી શકે છે. એવો ચુકાદો જે આપવામાં આવેલ છે તાજેતરમાં, એ ચુકાદાના વિરુદ્ધમાં SC/ST સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલું. આજ રોજ આ ભારત બંધના એલાનમાં અમે સાવલી તાલુકાના SC/ST સમાજ દ્વારા સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર વિધિ કરી અને સાવલી બજારમાં વેપારી મહામંડળને વિનંતી કરી અને સાવલીનું બજાર બંધ રાખવામાં આવેલું. અને સાવલીના વેપારી મહામંડળે બજાર બંધ રાખીને અમને સમર્થન આપેલ છે. ત્યારબાદ આજરોજ હાલમાં પ્રાંત અધિકારી શ્રી સાવલીને આ ચુકાદાના વિરોધમાં અને રાજ્ય સરકારો ચુકાદા પ્રમાણે કોઈ કાયદો ના બનાવે, કોઈ જોગવાઈ ના બનાવે એના માટે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. સાથે સાથે લેટરલ પદ્ધતિથી સરકારી જે સચિવોની મુખ્ય જે છે પદો, એના ઉપર પણ ભારત સરકાર નિમણૂકો કરવા માગી રહી છે, એની જાહેરાત આપેલી છે. એનો પણ વિરોધ કરીએ છીએ અને એના માટે પણ આજરોજ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અને આ બંધમાં અમને જેણે સહકાર આપ્યો છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. તો જયેશ બાકરોલા, પૂર્વ ચેરમેન તાલુકા પંચાયત સાવલી અને એડવોકેટ એન્ડ નોટરી સાવલી. 21 ઓગસ્ટ ભારત બંધના આંદોલનની અંદર SC/ST માઇનોરિટી સમાજના આગેવાનો, વડીલો, મારી માતાઓ, બહેનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા. ભારત સરકારને અમે કહેવા માગીએ છીએ કે ક્રિમિનલ એક્ટ SC/ST જે તમે દાખલ કર્યો છે તેને રદ કરો અને SC/ST OBCના માઇનોરિટીના હક અને અધિકાર જે એમનો અવાજ તમે દબાવી દો છો એ અવાજ દબાવવાનું બંધ કરો. આ સરકાર કાયમી કોઈની રહેતી નથી. ભારતની અંદર એક પછી એક સરકારો બદલાતી રહી છે. જે દિવસે બહુજન સમાજની સરકાર આવશે, આ બાબા સાહેબ આંબેડકરની ઓલાદોની ચેતવણી છે, અપીલ છે, જે ગણવું હોય એ ગણે. બાબા સાહેબની ઓલાદો અહીંયાથી અપીલ કરી રહી છે કે સરકારો જે દિવસે બહુજનની સ્થાપિત થશે, ખૂણે ખૂણેથી વેણીને દરેક જુલ્મનો SC/ST અને માઇનોરિટી પર જે અત્યાચાર થાય છે એનો વેણીને બદલો લેવામાં આવશે. સાથે અમારી સાથે આ બહેનો અહીંયા જે ઉપસ્થિત છે એ અમારા સાવલી તાલુકાના ભીમ આર્મીના મહિલા અધ્યક્ષ મંજુલાબેન છે. એવાઓએ આપણને કીધું કે બહેનો ઉપર અવારનવાર ચારે બાજુ જે અત્યાચારો થઈ રહ્યા છે, મુઝફ્ફરપુરની અંદર આપણી 13 વર્ષની દીકરી સાથે બળાત્કાર કરી અને એના ગુપ્ત અંગો ઉપર ઘા કરવામાં આવ્યા છે. તો આ નમાલી સરકારને અમે કહેવા માગીએ છીએ કે જો તમારા ત્યાં બેન દીકરીની જો ઇજ્જત અને એમની જાનની રક્ષાઓ ના થતી હોય તો તમારું સિંહાસન ખાલી કરો. બહુજન સમાજના નેતાઓ ઘણા એવા છે જે આખા ભારતને સંભાળી શકે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે તો તમામ જે SC/ST માઇનોરિટી અને OBC સમાજના ધંધાદારીઓ હોય એ ખુલીને બહાર આવો, કારણ કે આ આપણે રાજ્યસભાના પૂર્વ સાંસદ મહરૂમ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે મુમતાઝ પટેલ ભરૂચના કલરવ સ્કૂલના બાળકો સાથે જન્મદિવસ મનાવ્યો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને કોંગ્રેસ પક્ષના કદાવર નેતા એવા અહેમદ પટેલનો આજે જન્મદિવસ છે. તેમની દીકરી મુમતાઝ પટેલ દ્વારા ભરૂચમાં આવેલા કલરવ સ્કૂલના બાળકો સાથે કેક કાપી પિતા અહેમદ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. કલરવ સ્કૂલ બાળકો, શિક્ષકો, મુમતાઝ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. 21 ઓગસ્ટ 1949ના રોજ જન્મેલા અહેમદ પટેલ ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસમાં ટોપના નેતા તરીકે ગણાતા હતા. એહસાન જાફરી પછી અહેમદભાઈ પટેલ બીજા મુસ્લિમ છે જેઓ ગુજરાતમાં લોકસભા સાંસદ તરીકે
ચૂંટાયા છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે 1985માં સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીના संसदीय सचिव तरीके सेवा आपी हती. आज यहाँ भरूच में कालरब स्कूल में हम मौजूद हैं मेरे पिता अहमद पटेल जी के जन्मदिन को मनाने के लिए. इन खास बच्चों के साथ पहले भी आई थी, पर आज एक खास दिन है और इनके साथ यहाँ पर केक काट के खुशियाँ बांट के बहुत अच्छा लगा. और मैं इस संस्था का और इस स्कूल का हमारे जो ट्रस्टीज़ हैं इनका बहुत बहुत धन्यवाद करना चाहती हूँ कि इतना बढ़िया एक सेंटर है जो चलाते हैं और ये हमारे ख़ास जो बच्चे हैं इनकी इतने अच्छे से देखभाल करते हैं. बहुत अच्छा लगता है इन बच्चों को मिलकर और कुछ वक्त पहले भी आई थी और उम्मीद रखती हूँ कि बार बार आने का मौका मिले. थैंक यू, धन्यवाद. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.